જાણું લાગી ગયું કે આપણા કઈ હોય નહીં, ભાઈબંધ વિસ્તાર મુકાઈ જાય પછી જાણું લાગે ને. અત્યારે સામાન તો અડોશી પડોશીના સાથ સહકારથી રાખેલો છે, પણ રેવાનો કઈ નેઠો નથી. રોટલો છે પણ હોટલો નથી. બહુ ખરાબ લાગે છે આ બધા. અમારી પરીક્ષા ચાલુ છે ને મકાન ભાડે છે. છઠ્ઠું ડિમોલેશન ની અંદર 1100 થી વધારે મકાનો છે એ ગઈકાલે જ જમીનદોસ્ત કરવામાં આવ્યા. વહેલી સવારથી ફરીથી એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે જોવા મળી રહી છે. રાજકોટની અંદર એ ઓપરેશન જંગલેશ્વર એટલે કે ડિમોલેશન યથાવત છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન યથાવત. 1129 થી વધુ બાંધકામો પર ફર્યું બુલડોઝર. ત્યારબાદ આજે બાકીના 300 દબાણો દૂર કરાશે. તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવશે. રાજકોટમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા છે તે દૂર થશે અને સાથે જ આવાસમાં પેલા અસરગ્રસ્તોને અપાશે પ્રાધાન્ય. જે રીતના ગઈકાલનો આખો દિવસ એ રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન એટલે કે જંગલેશ્વર વિસ્તારની અંદર આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તેની તસવીર છે કે કાલે કેવા પ્રકારનું ડિમોલેશન એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ જે મકાનો છે તે અત્યારે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને આજે ફરીથી આ ડિમોલેશનની કામગીરી છે તે યથાવત છે. ડિમોલેશનની અંદર 1100 થી વધારે મકાનો છે એ ગઈકાલે જ જમીનદોસ્ત કરવામાં આવ્યા. બાકીના 300 જેટલા મકાનો છે, બાંધકામો છે તેને આજે તોડી પડવા માટે એ તંત્રની ટીમ ફરીથી આજે કામે લાગી છે. વહેલી સવારથી ફરીથી એ જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે જોવા મળી રહી છે. અને આ આજી નદીના પટનો આ વિસ્તાર કે જ્યાં એ ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને તોડી પાડવા માટે તંત્ર દ્વારા નોટિસો છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ એ 23 તારીખથી આ મેગા ડિમોલેશન છે તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડિમોલેશન પછી કેવી પરિસ્થિતિ છે ત્યાં. મારી સાથે રાજકોટથી એ સંવાદદાતા સાવન જોડાયેલા છે. સાવન, જે રીતના એ ગઈકાલે આ મેગા ડિમોલેશનની કાર્યવાહી છે તંત્ર દ્વારા કરવામાં આવી, આજે કેવા પ્રકારનો માહોલ ને આજે કેવા પ્રકારની એ તંત્ર દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે? જી હા, જરૂરથી જણાવવાનું કે ગઈકાલે કહેવાય કે 1119 થી વધારે મકાનોને ડિમોલેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે લોકો હજી જે બારે હતા અને જે હજી ઘરમાં હતા, જે લોકોએ ઘર નહોતું મૂક્યું એને રાતના પણ ચેતવણી દેવામાં આવી હતી અને રાતના બહાર નીકળવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ વહેલી સવારથી જ ફરીથી આ ડિમોલેશનની કામગીરી છે તેને ચાલુ કરવામાં આવી છે. તમે જ્યારે આ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર જે આ ડિમોલેશનની કાર્યવાહી છે ત્યાં સવારથી જ શરૂ થઈ છે. ત્યારે હવે જે નદી કિનારાના જે સાઈડ છે તે બાજુના જે અંદર શેરી ગલી નાના નાના મકાન આવેલા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ વધુ રહેતી હોય છે તેને પણ અત્યારે આજે છે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને સાથે સાથે જે છે આ મકાનો છે તેને ધરાશયી કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમે જોઈ શકો છો કે શેરી ગલીની અંદર પણ અત્યારે પોલીસો છે તે અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે બેઠા છે. પણ જેને કહેવાય કે ક્યાંક ને ક્યાંક હજી લોકોમાં નારાજગી છે કે ભાઈ જે મકાન રહેવા માટે નથી આપેલા તેના માટે ક્યાંક છે. ત્યારે આ પરિવારનું જયારે મકાન પડી રહ્યું હોય ત્યારે આ બેન જોડે આપણે વાત કરીશું ને જાણીશું. શું કહેશો બેન, તમારું કયું મકાન છે બેન? પડે છે. તમે કેટલા લોકો રહેતા એમાં? અમે 2 માણસ હતા, બેન અને બચ્ચા સાસુ હતા. અત્યારે તમને રહેવા માટે ક્યાં તમે શું છે? અત્યારે બધે ગામ ને આમ ને એવી રીતના રહીશું. સામાન અહીંયા કેમ તેમ આવી રીતના બધા નાખ્યો છે. શું કહેશો? 3 બહેનો છે ને એક જ ભાઈ છે, પપ્પા છે ને મમ્મી ને મગજની તકલીફ પડી ગઈ છે, મકાન પડે છે ને બીજાના ઘરે મૂકીએ એ વાત. હવે અમારે જાવું તો ક્યાં જાવું? ભાઈ કારખાનામાં મજૂરી કરે છે, અમારી નજરની સામે અમારું મકાન પડે છે. હવે અમારે શું કરવું? ઉપર આસમાન ને નીચે ધરતી. હવે અમારો કોઈ સહારો નથી કોટર દીધું કે નથી કઈ રહેવાનું મકાન દીધું. તમે જે રીતે જોયું કે અત્યારે આ તમામ પરિવારજનો છે તેનું મકાન પડી રહ્યું છે, પણ એમની બસ એક જ સમગ્ર ગઈકાલથી જયારે અમારું નિરીક્ષણ કરી રહ્યા છીએ, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપણે આવ્યા છીએ
ત્યારથી બધાની એક જ માંગ છે કે રહેવા માટેની કાંઈ સુવિધા કરેલ નથી, જાવું તો જાવું ક્યાં, કેમ કે જોડે નાના નાના બાળકો છે અને સાથે કહેવાય કે પવિત્ર મહિનો રમજાન મહિનો ચાલે છે. રમજાન મહિનાની અંદર અન્ન તો ઠીક છે પણ પાણી પણ નથી પી શકતા એવો અત્યારે રમજાન મહિનો ચાલે છે, ત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે બાળકો સાથે અત્યારે રહેવા ક્યાં જાય, સામાન ક્યાં નાખે. પણ હજી જેને કહેવાય કે આ દ્રશ્ય તમને બતાવવાની ટ્રાય કરીશ કે પરિવારજનો ઉભા છે, પરિવારની સાથે ઉભા છે, પણ જેને કહેવાય કે ક્યાં જાવું તે એક મૂંઝાણા છે, કેમ કે ઘરમાં કોઈ કરવા વાળું છે નહીં. ઘરમાં છે તો બસ એક જ ભાઈ છે, એક ભાઈ આખું ઘર ચલાવે છે. પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે ડિમોલેશન છે તેની કાર્યવાહી હજી ચાલુ જ છે. અને હજી એવું કહેવાય છે કે ગઈકાલે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે આજે લગભગ સાંજ સુધીમાં તમામે તમામ જે મકાન છે તેને ડિમોલેશન કરી નાખવામાં આવશે અને બાકીનો જે કાટમાળ વધે છે તેને હટાવતા હજી લગભગ કહેવાય કે 4 થી 5 દિવસની સમય જઈ શકે છે, કેમ કે કાટમાળ છે તે બહુ વધારે પ્રમાણમાં છે. એટલે હવે જોવાનું રહ્યું કે કાટમાળ તો હટી જશે, પણ જેને કહેવાય કે જે રોડ રસ્તા છે, જે આઈનું જે અત્યાર સુધીની સમસ્યાઓ હતી તે ક્યારે ક્લિયર થાય તે પણ એક મોટો પ્રશ્ન છે. હવે શેરી ગલીની અંદરના જે નાના નાના મકાનો છે તેને ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગઈ છે. જી કૃણાલ. મારો અવાજ આવે છે કૃણાલ? ત્યારે તમે જોઈ શકો છો કે હજી પણ પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા આવી ચુક્યો છે શેરી ગલીમાં, જેને કારણે જેને કહેવાય કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કોઈ જ્યાં ડિમોલેશન થઈ રહ્યું છે ત્યાં પાસે ન જાય કે બીજા કોઈ બનાવ ન બને તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે કરી નાખવામાં આવ્યો છે, જેથી જેને કહેવાય કે કોઈ પણ જેને કહેવાય કે લતાવાસીઓને કોઈ નુકસાન ન થાય કે બીજું કંઈ ન થાય, ત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી કૃણાલ. જે લોકો ઉભા છે એમાં અનેક એવા બાળકો પણ જોવા મળી રહ્યા છે. અત્યારનો એ સમય કે લગભગ હમણાં થોડા દિવસમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. વિદ્યાર્થીઓ કે જે એમને પોતાનું બાળપણ આ વિસ્તારની અંદર ગુજાર્યું છે એ બાળકોને કેવું લાગી રહ્યું છે, બાળકો આ ઘટનાથી કેટલા ત્રાહિમામ છે, તેને અંદર કેવા પ્રકારનું અત્યારે ડર લાગી રહ્યો છે, કેમ કે અનેક લોકોએ પોતાના આંસુથી આ વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. પણ જે નાના બાળકો કે જેમને આ મકાન સાથે કાંઈ લેવા દેવા નથી પણ તે આ વિસ્તારમાં એક લગાવ સાથે રહેતા હતા, એ લોકોનું શું કહેવાનું છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરો. જી કૃણાલ, જરૂરથી આપણે બાળકો જોડે પણ વાત કરીશું અને બાળકો પાસેથી જાણીશું આપણે કે એમને શું છે. તારું નામ શું છે? ઉજયપા. હવે તારે અહીંયાથી બીજે રહેવા જવાનું થશે, તારે શું તને કેવું લાગે છે? જાણું લાગી ગયું કે આપડા કઈ હોય નહીં, ભાઈબંધ વિસ્તાર મુકાઈ જાય પછી જાણું લાગે ને. અત્યારે તું બારે રહેશ તો કેવી રીતના તારે રહેવાય છે? ભાઈબંધ વિસ્તાર હોય ને તો આપણે કેમ રહીએ, એકલા એકલા તો થઈ સુનાસના. હવે તારે નવું મકાનમાં જવાનું થશે, હવે ક્યાં જવાનું થશે એવી તને ખબર છે? નારે ના. ત્યારે બીજો પણ એક બાળક છે તેની જોડે વાત કરવાની ટ્રાય કરશું. તારું નામ? હર્ષ. હર્ષ, હવે તારે બીજે રહેવાનું જવાનું થશે, તારા બધા દોસ્તાર ને બધું આ એરિયા મુકાઈ જશે, તને કેવું લાગે છે? બહુ ખરાબ લાગે છે. આ બધા અમારી પરીક્ષા ચાલુ છે ને મકાન ભાડે ભણત છઠ્ઠું. અત્યારે પરીક્ષા ચાલુ છે. હવે અત્યારે તને આજે પરીક્ષા તું વાંચે કેવી રીતે? અત્યારના બધા ઘરમાં હોય અને અમારે વાંચવું કેમ, અમે બહાર ઉભા છીએ. અત્યારે તું રેસ કઈ જગ્યાએ? હવે 22 નંબર એક મકાન પડે છે, અમે ઈ જ છીએ. પડે છે એમાં જ રહેતો તો તું, તો હવે ક્યાં રહેવા જાય? હવે અમે સામાન એક પાડોશી વાળાને મૂક્યો છે અને અમે બધા ગમે ત્યાં ખાઈ લઈએ છીએ. અને મારા પપ્પા નથી ને મારા મમ્મી એક જ, મમ્મી કામે જાય છે. મમ્મી ઘર કામ કરી. ત્યારે તમે જોયું જી કૃણાલ, તમે જે રીતે જોયું કે આ બાળક જે હર્ષ નામનો બાળક છે તેની વેદના એક જાણવા જેવી છે કે બાળકના પપ્પા નથી, મમ્મી છે અને મમ્મી ઘર કામ કરી અને આખું ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે જેને કહેવાય કે મમ્મી એમના ઘર કામ કરે છે. હવે આ ઘર કામ કરતા હોય એટલે આપણે સમજી શકીએ કે તેમની આવક કેટલી હોય અને હવે એ લોકોના જે મકાન પડતા હોય રહેવા માટે નથી, તો હવે એ લોકો જાશે કે એવા ઘણા બધા મોટા પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે આવા નાના નાના બાળકોને લઈને અને મા બાપ શેરી ગલીમાં જ્યારે તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ કે જે ભૂલકાને તો હજી ખબર પણ નથી કે દુનિયાદારી શું, દુનિયા શું, આ શું થઈ રહ્યું છે, બસ એ તો એના કલ્પલાટમાં જ છે. પણ હવે આ બાળકોને શું, ક્યાં જશે, આનું ભવિષ્ય શું? અને જે બાળકો જોડે વાત કરી એ બાળકો પોતે હજી જેને કહેવાય કે એની પણ પરીક્ષા ચાલી રહી છે. હવે પરીક્ષા ચાલે છે ત્યારે તે વાંચવા માટે ક્યાં જશે, કઈ રીતે હવે એનું ભવિષ્ય છે, શું કામ કે વાંચવા નહીં મળે
અને ન કરે ને જો નાપાસ થશે તો એનું ભવિષ્યની પણ ચિંતા થઈ રહી છે ક્યાંક ને ક્યાંક મા બાપને. જી. અત્યારે સામાન તો અડોશી પડોશીના સાથ સહકારથી રાખેલો છે, પણ રહેવાનો કાંઈ નેઠો નથી. રોટલો છે પણ હોટલો નથી એવું કહી શકાય. જી કૃણાલ. જી જી બિલકુલ. આ જે આખી અત્યારે ડિમોલેશનની કાર્યવાહી છે તેના ઉપર સતત નજર રાખતા રહેજો. લોકો સુધી આપણે આ માહિતી એ પહોંચાડતા રહી કે રાજકોટના જંગલેશ્વરની કેવી પરિસ્થિતિ, તંત્ર દ્વારા કેવી કામગીરી. અત્યારે જોડાવા બદલ આભાર, પણ આ સમગ્ર અત્યારે જે કામગીરી છે તેના ઉપર સતત નજર બનાવીને રાખજો. જે રીતના રાજકોટના ડિમોલેશનની પ્રક્રિયા આજે બીજા દિવસે પણ યથાવત છે. લગભગ આજે 300 કરતા જે મકાનો છે, જે બાંધકામો છે તે તોડી પાડવામાં આવશે. આ તમામ બાંધકામો તોડ્યા બાદ એ કાટમાળને હટાવી અને જે ટીપી રોડની એ ત્યાં મંજૂરી મળી છે, ટીપી રોડ છે તે પસાર કરવામાં આવશે. આગામી દિવસોની અંદર જે લાંબા સમયથી આ રાજકોટ મ્યુનિસિપલ પાર્ટી કે જે લાંબા સમયથી હર વખતે બજેટની અંદર રિવરફ્રન્ટની એ ત્યાં પ્રોજેક્ટ મૂકે છે, કદાચ આ વખતે પ્રોજેક્ટને પણ મંજૂરી મળી જાય અને પ્રોજેક્ટનું કામગીરી પણ શરૂ થઈ જાય. પણ જે રીતના એ મકાનો અત્યારે પાડવામાં આવી રહ્યા છે, કેટલાય લોકો એ ઘર વિહોણા થઈ રહ્યા છે, તો કેટલાય લોકો એ રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. સાથે જે અત્યારે ડિમોલેશન ગેરકાયદેસર જગ્યા ઉપર હતું એટલે તંત્રને હટાવવું પણ જરૂરી હતું. જોવાનું રહેશે કે હવે આ ડિમોલેશન બાદ તંત્ર દ્વારા એ જે અસરગ્રસ્ત લોકો છે તેના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ, પછી આવાસો જે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે તેમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે છે કે કેમ, જોવાનું રહેશે.